એવું આજના માસે બધા ભેગા થયા છીએ. હું 2-3 જોક્સ કીધું હતું. હમણાં એક પોલીસ ઓફિસર ગાડી લઈને નીકળ્યા રાતે 3 વાગે. ડ્રાઈવરને કે ગાડી સ્પીડમાં ભગાય. ડ્રાઈવર કે નો ભગાય સ્પીડમાં. કેમ કે 3 વાગ્યા છે. તારે સાહેબ 3 વાગ્યા ત્યારે રોજડાના કલાકાર નીકળતા હોય વાગી જાય બિચારી કે કલાકાર રોજડાના કલાકાર 3 વાગે નીકળે હવે મોગલમાં માતી ન કહું મારો મિત્ર છે હકીકત છે બહુ માતીનો ઉપાસક છે તે કંઈક વ્યાજનો ધંધો કરતો છે ને કોઈને વ્યાજ પૈસા આપ્યા તે ઓલા યારે ઉઠી જઈ પાલટી બૂચ મારી દીધું તે લેવાઈ ગયા ભાઈ પૈસા આપી દઉં મજા નહીં આવે તો ઓલા કેસ કર્યો હલવાણો તે મને આ લઈને આવ્યો હતો આવીને માતાજીને કે માં તું ક્યાં ખોવાઈ ગઈ માતાજી કે હું નહીં તું ખોઈ ગયો હારાય અમને ક્યાંથી આપણે અહીં તો ખોઈ જઈશું. હમણાં મારા છોકરો મને કે પપ્પા આઈફોન લઈ લો. બીજું બેટા મને ન ફાવે મને ફાવતું નથી. લઈ લો કે બધા કલાકાર લે આપણી એન્ટ્રી પડે. બીજું એન્ટ્રી તો પડે પણ એ પડે પછી આપણે 2.5 લાખ પડી જાય કીધું એઠો પડે તમારે તો પૂરી કીધું લઈ જ લો કે એન્ટ્રી પડે. મેં લીધો એમાં ઓલી કોઈક સીધી આવે મારા દીકરી તો ઓલો કમો ખબર કે બોલે છે એનું બિલાડું હે કે હું કહું કે હે સીરી કોલિંગ ધ મોબાઈલ મને કે હે સીરી મને સમજતી જ નથી. બોલો મને ખબર હરખા સમજે સીરી ટૂંકની વાત છે. મોબાઈલ લીધો પણ એક વાત આવી હતી મારે મોબાઈલની જરૂર નથી આઈફોનની. શું લેવા આવી બધું લેવાનું કારણ તમને કહું આ મહાભારત લાગુ પડે છે. કુરુક્ષેત્રના મેદાનમાં 2-4 દિનની વાર હતી યુદ્ધને કૃષ્ણ ભગવાન તો કે જે ટ્રાય કરી લો બધાને મને આવું જો યુદ્ધ સમાપ્ત થતું હોય કૃષ્ણ ભગવાન બધે 2 મિત્રને કે હાલો આપણે બધાને મનાવવા જવાના છે. રોજ મનાવવા માટે જાય પાછા આવે મનાવવા માટે જાય પાછા આવે. એક દિવસ 2 મિત્રો આવીને બેઠા કે ભગવાન ક્યાં છે કે તૈયાર થાય છે. અડધો કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક થયા કે ભગવાન આટલું બધું તૈયાર થાય છે. અને ભગવાન નીકળ્યા મોંઘો મુગટ મોંઘા કપડા મોંઘા હીના દોરા મોંઘી વીંટી આવો પહેરી નીકળ્યા. ઓલા 2 મિત્ર કીધું ભગવાન આજ આટલું બધી મોંઘી વસ્તુ પહેરવાનું કારણ કયું? રોજ તો તમે આટલી બધી મોંઘી પહેરતા નથી કે બેટા આજ આપણે દુર્યોધનના ઘરે જઈએ છીએ. એ મારી અંદર છે શું છે એ નહીં જોવે મારી ઉપર શું જોવાનો હોય. એમાં દુનિયામાં જાજા બધા દુર્યોધનો છે એ અંદર શું છે મારી કોઈ નહીં જોવે મારી બહાર શું છે જોવાના છે એટલા મોબાઈલ લઈશ. હું તો દુર્યોધનો છે. કૃષ્ણ ભગવાન તો આપણે તૈયાર છે પણ બધી વાત આ છે. કારણ કે હું આજ વાત કરું આમ તો મારા પોતાના ચારણોના અથવા માતીના વખાણ કરવા બેવું તો રાયતું ખોટે એવું નથી. હું ઈશ્વરદાસજી મહારાજ ઈશ્વરાસો પરમેશ્વરનો વંશજ છું. એ જામનગરના રાજા એના રાજકવિ હતા. બહુ રાજાની વાતો કરતા. બ્રાહ્મણ પીતાંબર ભટ્ટ એ બેઠા હોય અને રાજાની વાતો કરે રાજા બ્રાહ્મણ સામું જોવે એટલે બ્રાહ્મણ આમ કરે. ઈશ્વરદાસજી મહારાજ કે આ બ્રાહ્મણને ગમતું નથી આપણે વાત માંડી આ મારો વિરોધી છે એવું મગજમાં કરી જોઈએ. રોજ સારી વાતો કરે રાજાની રાજા બ્રાહ્મણ સામું જોયું પીતાંબર ભટ્ટ પીતાંબર આમ કરે અને સિદ્ધાંત થયું કે હાજીને મારી નાખું કે મારો વિરોધી છે. હું જે વાત કરું છું રાજા આમ કરે છે. હાથમાં તલવાર લીધી પીતાંબર ભટ્ટના ઘરે ગયા તો પીતાંબર ભટ્ટની પત્નીને કહેતા હોય છે કે એક ચારણ આવે છે અદ્ભુત ચારણ છે અનોખો ચારણ છે જે રાજાના વખાણ કરે છે કદાચ આટલા ભગવાનના વખાણ કરે તો પરમાત્મા તાત મળી જાય એવી શક્તિ છે સરસ્વતી એને જીભમાંથી સરસ્વતી છે. આ ઈશ્વરદાસજી મહારાજે સાંભળ્યું અને તલવારનો ઘા કર્યો કે આ બ્રાહ્મણ તો મારું સારું વિચારે છે. બ્રાહ્મણના પગમાં પડે પીતાંબર ભટ્ટને પોતાના ગુરુ બનાવ્યા આજથી મારો ગુરુ જે મારું સારું વિચારે છે. અને પછી રાજાનું નામ મૂકી પરમાત્માનું નામ લીધું. હરિરસ જેવા જેને પુસ્તકો લેખા દેવ્યાણી જેવા જેને પુસ્તકો લેખા. હરિરસ એવી વસ્તુ છે સાહેબ જેના ગાડીમાં હરિરસ હોય એનો કોઈ એક્સિડન્ટ ન થાય. હા પ્રસૂતાની પીડા કોઈ બાઈને હોય ને હરિરસની 2 લાઈનો વાંચવામાં આવે તો પીડા મટી તાત્કાલિક પ્રસૂતિ થઈ જાય છે. કોઈ માણસ મરણ પથારે પડ્યો હોય ને 2-4 લાઈનો વાંચવામાં આવે તે પ્રાણ ત્યાગી દે છે. જીવાડે છે પણ અને મૃત્યુ પણ પ્રાપ્ત કરાવે છે. દેવાળ જેવા જેને લેખા ઈશ્વરદાસજી મહારાજની 2 તમને કરી સંભળાવો. એ દાડો કેસ જેવો છે મારો કરણસિંહ વાઘેલાને જેને જીવતદાન આપ્યું છે. સાંગાને જીવતો પાછું મરી ગયેલો પાછું જીવતો કરીને લાવ્યા છે. આવી એવી મારા ચારણામાં વાતું છે મેં કોઈ કરી નહીં અમે ક્યાંય ચડી જાય ખબર ન પડી હવે ખબર પડી. દુનિયામાં મનુષ્ય થવાય મનુષ્યમાં ભગવાન ન થવાય એક જ ભગવાન થયો ઈશ્વરાસો પરમેશ્વર. ભગવાન ઈશ્વરાસો પરમેશ્વર ભગવાનની પદવી હોય જેનું મૃત્યુ નથી. ઘોડો લઈને દરિયામાં જાય અને હરિરસમાં કૃષ્ણ પરમાત્મા જેની સાઇન કરે એ એટલે
આવા ઘણા બધી વાર્તા એવું છે, પણ માં ભગવતી મોગલ બેઠી એકાદી બે લાઈન ઘણો ટાઈમથી લીધી નથી, હવે લઈ લો કાદી વાર પછી મારી વાણી વિરામ આપું. મેં ઓલા ભાઈ કે ગાવ માં કહેતા મળજો, મેં તો એક જ ઘડી ગઈ છે, મને આવડે છે એક જ ઘડી, મને કે 4-5 ઘડી આવડતી, પણ સારું લાગે એક જ ગાઈ આવડે છે એક જ. હા મુખડું જ આવડે છે, અંતરો મારા બાપુએ ખુદ બનાવ્યો નથી, મોદી કે નહીં બનાવો. શું વાત? અમારું ઉત્તર ગુજરાતનો ટોન છે એમાં. હા પણ સારું લાગે. આ યુગ કેવો આવે ધીમના તીંદકનો હાલે છે. હા ખોવી ગયું છે બધું. અત્યારે જો મને એકથી વિચાર બધા કોમેન્ટો આપણે લખીએ છીએ, ગાયરું લખીએ બધા, મને એકને કે બધાને લખીએ કે નહીં. મેં અમે ત્યાં બેચનની આઈડી જોઈ, કોહલીની આઈડી, બધાને ગાયું લખ્યા પબ્લિક તો, સંતો મંત્રો બધાને બધાને ગાયું લખી જેમ ફાવે. હવે એમને ખબર નથી કે કોમેન્ટ તમે કોઈ કલાકારને લખો ગાયરું અંદર, અમે તો જોતા જ નથી. જોવે છે કોણ? તમારી દીકરી, તમારી બેન, તમારી માં, તમારો ભાઈ, તમારો બાપ, આ બધા ઇન્સ્ટામાં કામ જોતા હોય. અમે જોતા જ નથી. તમારા પરિવાર આમ તમારી કેટલી ઇજ્જત છે ખબર ન પડે. તમે જ્યારે કોમેન્ટ લખો ને ત્યારે વિચારવાનું કે આ મોબાઈલ આપણી દીકરી જોઈશે, આપણો બાપ, આપણી ભાઈ, આપણા બેન, બધા આ મોબાઈલમાં કોમેન્ટ વાંચશે તો ખરાબ તો કોમેન્ટ લખેલું દેખાય છે. બોલો પછી મને ખબર પડે આપણે દુઃખ લગાવવાની જરૂર છે જ નહીં. મારા છોકરાએ મને કીધું ને, મને કે પપ્પાએ કોઈ ગાયર લખી છે, કીધું ને થેન્ક યુ કે હા મેં લખી નાખું ના બેટા, તો એનામાં આપણે કંઈ ફેર નહીં રહે, તો આપણે એના જેવા થઈ જઈશું, આપણે એના જેવું નથી થવું. થેન્ક યુ કો બેટા કીધું. અને કોઈથી કોમેન્ટ જોવા જ નહીં. એટલે કોમેન્ટ ન કરતા કોઈ કલાકારને બિચારાને હાથમાં શું આવે ગાયરું દે. હા હું તો એવો પ્રકારનો માણસ છું, જો હું ગેરંટી આપું, મારી પાસે જો કોઈ માણસ મને નફરત કરતો હોય, મને સાંભળ્યો ન હોય, મને જોયો ન હોય, એ ખાલી મારી પાસે 15 મિનિટ બેહે ને તો એને અફસોસ તો થાય જ. તે ખોટા માન કોમેન્ટ કરી દીધી, અફસોસ થાય. પણ આપણે અફસોસ ન કરાવીએ ને, માથી સુખી રાખીએ. પણ જેને સાંભળવો જિંદગીનો લાવો કહેવાય. સુખદેવભાઈ બહુ સારો માણસ, અને એટલા વર્ષથી જ્યાં સેવા આપે છે, વાત મૂકી દો તમે, તારના કરાતે વધાવો. હા નિખાલસ માણસ છે, મજા આવ્યો બોલે છે, અને લાગણીથી બોલે, કોઈને દુઃખ લાગે એવું ન બોલતો. પણ બહુ સારા માણસ છે. મારા ભાણુભા છે, મારા ભાઈ છે, અને 3 પ્રકારના સંબંધ છે આને યાર મારે. અને યોગેશભાઈ બોક્સા પણ પધાર્યા છે, તારના ગ્રહથી વધાવી. કારણ કે હું રોજ તરવડા કહું છું, યોગેશભાઈ તારે મારે નહીં ગાવાનું, શું કરવા એમને બનાવ્યા. માં કહેતા મળજો મેં બનાવ્યું, હું બેઠો ત્યાં બીજું કોઈ ન કહે કે ભૂંડો લાગે. એટલે આપણે ભૂંડો નથી લાગવું, યોગેશભાઈ કહે છે. જોરદાર તારના ગ્રહથી સુખદેવભાઈને બતાવો. આવો.